મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાનથી આવેલા નાગરિકોને તાત્કાલિક ધોરણે મોકલાશે પરત। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી છે। તાત્કાલિક ધોરણે પાકિસ્તાનીઓને પરત મોકલવાની કાર્યવાહી શરૂ થઈ છે। તાત્કાલિક ધોરણે પાકિસ્તાનીઓને પરત મોકલાશે। પાકિસ્તાનથી આવેલા નાગરિકોને પરત મોકલાશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી છે। જે નિર્ણય લેવાયો હતો બેઠકમાં કે પાકિસ્તાનીઓને 48 કલાકમાં પરત મોકલાશે, તો હાલ ગુજરાતમાં તેની તૈયારી શરૂ થઈ ગઈ છે। આદેશ આપી દેવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી દીધી છે। તાત્કાલિક ધોરણે પાકિસ્તાનીઓને પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। તાત્કાલિક ધોરણે પાકિસ્તાનીઓને પરત મોકલવા માટે સૂચના અપાઈ છે। તાત્કાલિક ધોરણે હવે પાકિસ્તાનીઓને પરત મોકલાશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી છે અને આ સાથે પોલીસ દ્વારા જે તમામ અહીંયા પાકિસ્તાનીઓ રહે છે તેને પરત મોકલવાની કાર્યવાહી શરૂ થઈ છે। બેઠકમાં મોટો નિર્ણય લેવાયો હતો કે 48 કલાકની અંદર પાકિસ્તાનીઓને પરત મોકલાશે, વિઝા રદ કરાશે અને તેના પર હવે મોટી કાર્યવાહી થઈ રહી છે। તાત્કાલિક ધોરણે પાકિસ્તાનીઓને પાકિસ્તાન પરત મોકલાશે। પાકિસ્તાન આવેલા નાગરિકો માટે આ મોટા સમાચાર છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી દીધી છે। તાત્કાલિક ધોરણે જલ્દીમાં જલ્દી પાકિસ્તાનીઓને પરત મોકલવા માટે કાર્યવાહી। ફોનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, તાત્કાલિક ધોરણે પાકિસ્તાનના જે પણ નાગરિકો અહીંયા રહે છે તેમને પરત મોકલવાની કાર્યવાહી, વધુ જાણકારી। જી ચોક્કસ મિત્તલ, એવું કહી શકાય કે જે પ્રકારે ભારત પાકિસ્તાનના સંબંધો હવે પહેલગામના એટેક પછી બગડ્યા છે અને એ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને પરત પાકિસ્તાન મોકલી દેવા માટેની જે મુહિમ અને નિયમોનો આદેશ કરવામાં આવ્યો છે, એ અંતર્ગત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઈજીઓને સૂચના આપી દેવામાં આવી છે કે તેમના વિસ્તારમાં જે પણ પાકિસ્તાની નાગરિક આવ્યા હોય તેમને તાત્કાલિક અસરથી પાકિસ્તાન પરત મોકલી દેવા જોઈએ અને એ માટેની કાર્યવાહી કરવાના પણ આદેશો આપ્યા છે। સ્વાભાવિક છે કે જે હિન્દુઓ છે અને પાકિસ્તાનથી આવ્યા છે, જે શરણાર્થીઓ તરીકે આવ્યા છે, તેમને આ સંજોગોમાં કોઈ મુશ્કેલી ન પડે એનું ધ્યાન રાખવાની પણ ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી હોવાની જાણકારી મળી રહી છે। જી હિતલ, આભાર માહિતી બદલ। પાકિસ્તાનથી આવેલા નાગરિકોને તાત્કાલિક ધોરણે પરત મોકલાશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ વડાને આ સૂચના આપી છે। જલ્દીથી આ કાર્યવાહી થશે અને હિન્દુ શરણાર્થીઓને સમસ્યા ન પડે તેનું પણ ધ્યાન રાખવા માટે આદેશ કરાયો છે। કોઈને પણ સમસ્યા વગર પાકિસ્તાનીઓને પરત પાકિસ્તાન મોકલાશે।